અમદાવાદના ચાંગોદર જીઆઈડીસીમાં મેટર મેન્યુફેક્ચરિંગ હબનું ઉદ્ઘાટન થયું। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મેટર મેન્યુફેક્ચરિંગ હબનું ઉદ્ઘાટન કર્યું છે। રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા પણ કાર્યક્રમમાં હાજર રહ્યા। તો મેક ઇન ઇન્ડિયા અને ઇનોવેટ ઇન ઇન્ડિયા અંતર્ગત આ પહેલ કરવામાં આવી। 2.25 લાખ ચોરસ મીટરમાં આ મેટર મેન્યુફેક્ચરિંગ હબ ફેલાયેલું છે અને આગામી 3 વર્ષોમાં મેટર મેન્યુફેક્ચરિંગ 2000 લોકોને રોજગારી આપશે। એક વર્ષમાં 1 લાખથી વધુ યુનિટ તૈયાર કરવાની ક્ષમતા ધરાવે છે આ યુનિટ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવરાત્રિની પણ શુભકામના લોકોને પાઠવી છે। ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રીઝના આ સૌથી મહત્વનો ફાળો છે તેવું સીએમએ કહ્યું। પેટ્રોલ ડીઝલ વાહનનું સ્થાન હવે ઈવી વાહનોએ લીધું છે। છેલ્લા 10 વર્ષમાં ઈવી વાહનનું વેચાણ વધ્યું છે। ગુજરાત પણ તેનું ઉત્પાદન વધારી રહ્યું છે। ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રીઝ પણ હવે તો વિશ્વ સાથે હરીફાઈ કરવા સજ્જ બની રહી છે। આ ઇન્ડસ્ટ્રીઝમાં પણ સમયની સાથે બદલાવો આવ્યા છે। એક સમયે પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનોનું સ્થાન આજે ગ્રીન ક્લીન ફ્યુઅલ એવા સીએનજી આધારિત વાહનોએ લીધું છે। આદરણીય વડાપ્રધાનશ્રી હવે તો એનાથી પણ 2 ડગલા આગળ ચાલીને ગ્રીન ગ્રોથ આગળ દબાવતા ઇલેક્ટ્રિકલ વ્હીકલ સેક્ટરને પ્રોત્સાહન આપ્યું છે। દેશનું યુવાધન ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરીને ઈવી સેક્ટરને વધુ વેગવાન બનાવે તે માટે મોદી સાહેબે ઇનોવેટિવ ઇન ઇન્ડિયા મંત્ર આપ્યો છે। ઇનોવેટિવ ઇન ઇન્ડિયાનો મંત્ર ગુજરાતમાં મેન્યુફેક્ચરિંગ હબથી પાર પાડવા મેટર કંપની દ્વારા ઈવી મેન્યુફેક્ચરિંગનો નવો પ્લાન્ટ આજથી કાર્યરત થવાનો છે।